હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારે હમણાં આપણી ઉપર સ્કેમ થતા રહી ગયું. ગૂગલ પેમાં રિક્વેસ્ટ આવી આપણી ઉપર સ્કેમની કે તમારે ગૂગલ પેમાં રિવોર્ડ મળ્યા છે, એમાંથી તમને 5000 રૂપિયા રિવોર્ડ મળ્યા છે. એટલે એને રિક્વેસ્ટ નાખી મારામાં કે જો તમે રિક્વેસ્ટ લઈ લો કે ને તમે એમાંથી પેમેન્ટ તમારા ખાતામાં જમા કરો. એટલે મને રિક્વેસ્ટ નાખી, એટલે મને તો ખબર પડી ગઈ કે સ્કેમ જ છે. આ એનો નંબર છે, તો આ એનો નંબર આવ્યો હતો, આપણા ફોન આવ્યો હતો. એટલે મને ખબર પડી ગઈ. એટલે મેં એને કીધું, ભાઈ જો આ બધું જૂનું થઈ ગયું છે, રિક્વેસ્ટ નાખો એટલે મારામાં પૈસા ન આવે. આ રિક્વેસ્ટ ઓકે એક્સેપ્ટ કરું એટલે પૈસા તમારામાં આવી જાય. આ વિડીયો હું તમને હમણાં બતાવું આખો, આગળ તમે જોજો. कहाँ इसमें कहाँ जाऊँ, इसमें मैं कहाँ जाऊँ? हाँ वो रिक्वेस्ट आई वो। हाँ अभी वहाँ पे आपका इन्वेस्ट वायर पे प्राइवेट लिमिटेड से जो मिला है ना जी 4999 रुपए का, हाँ 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 हाँ। तो उसको अभी तक अपने खाते में रिसीव नहीं किए हो क्या? नहीं, वहाँ पे ऑप्शन क्या दिखा रहा है आपको? ये तो मुझे ऐसे बोल रहा प्रोसेस करो। उसको प्रोसेस करके अपने खाते में अप्रूवल कीजिए ना. वहाँ पे प्रोसेस और लेटर दो ऑप्शन आ रहा है कि नहीं? अरे मैं थोड़ा पागल हूँ, क्या मैं थोड़ा पागल हूँ। मैं ये प्रोसेस एक्सेप्ट करूँगा तो आप मेरे खाते में से पैसा निकाल लोगे? मूर्ख हो क्या तुम? हाँ। किसको ट्रांसफर कर रहे हो? हाँ, आपको ही ट्रांसफर हो रहा है ना, ये रिक्वेस्ट इसलिए डाला ना आपने। अभी मुझे मालूम पड़ गया था तू साला ये क्या करने चाहता रहा था, मैं समझ गया सब कुछ। ऐसा मत करना, छोटे बच्चे के लिए। काट दिया ना फोन ना। जो गूगल पे में આપણે સ્કેમ થઈ જાત, ગૂગલ પેમાં સ્કેમ થઈ જાય. જો રિક્વેસ્ટ આપી અને 5000ની મારામાં રિક્વેસ્ટ નાખી હતી થોડી વાર પહેલાં. હમણાં જો 5000 રૂપિયા મારા ખાતામાંથી કપાઈ જાત. મને કે તમારે ગૂગલ પેમાં રિવોર્ડ આવ્યા છે 5000ના, કે તમે ઓપન કરો ને એક્સેપ્ટ કરીને લઈ લ્યો એ કે. એટલે જો મેં વિડીયોમાં નાખ્યું છે મેં તમને, એ જોઈ લેજો. આવી રીતે તમારામાં કોઈ રિક્વેસ્ટ આવે તો લેવાની નહીં, ને કોલ આવે ને તો એવા રિસીવ કરવાના નહીં. જય માતા, જય દ્વારકાધીશ.